આ છે પીએમ શ્રી સરદાર પટેલ સ્કૂલ દ્વારા રાજકોટ સાયન્સ સેન્ટરમાં યોજાયેલા રોબોટિક્સ વર્કશોપનો સૌથી ઝડપી અને સચોટ સારાંશ. મેટોડા જીઆઈડીસીની આ સ્કૂલના 76 વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ભાગ લીધો. જુઓ, આ વાત એટલા માટે ખાસ છે કારણ કે તે આપણને સમજાવે છે કે રોબોટ હવે માત્ર કોઈ સાધારણ રમકડું નથી રહ્યું, પણ તે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એકદમ અનોખો સંગમ બની ગયો છે. તો પ્રથમ ચાલો સેન્સર્સની અદ્ભુત દુનિયા વિશે વાત કરીએ. વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલી જોયું કે આઈઆર એટલે કે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાસોનિક સેન્સર્સ રોબોટને તેની આસપાસની વસ્તુઓ ઓળખવામાં અને અંતર માપવામાં કેવી રીતે મદદ કરે છે. આ સેન્સર્સ છે ને, એ બિલકુલ રોબોટની આંખો જેવું જ કામ કરે છે. બરાબર એવી જ રીતે જેમ આપણે અંધારામાં વસ્તુઓનો અહેસાસ કરીને રસ્તો શોધીએ છીએ. હવે બીજું, સેન્સર્સથી થોડા આગળ વધીએ આર્ડ્યુનો અને પ્રોગ્રામિંગ તરફ. વિદ્યાર્થીઓએ આર્ડ્યુનો સર્કિટનો ઉપયોગ કરીને પ્રોગ્રામિંગ દ્વારા એક નાનકડી એલઈડી લાઇટને બ્લિંક કરતા એટલે કે ચાલુ બંધ કરતા શીખ્યું. હવે તમને કદાચ એમ થશે કે યાર, ખાલી એક નાનકડી એલઈડી લાઇટ ચાલુ બંધ કરવામાં વળી શું મોટી વાત છે? પણ ખરેખર આ જ પ્રોગ્રામિંગની તાકાતનો પહેલો અને આપણી આ ભૌતિક દુનિયા સાથે કનેક્ટ થવાનો સૌથી મોટો પાયો છે. અને અંતે એકદમ એડવાન્સ લેવલ એટલે કે રોબોટિક્સમાં સિગ્નલ્સનો ઉપયોગ. વિદ્યાર્થીઓએ જાતે જ રજિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ વાપરીને અલગ અલગ સર્કિટ બનાવી. રોબોટ્સ એકબીજા સાથે અને આપણી સાથે કેવી રીતે વાતચીત કરી શકે એના પર તેમને જોરદાર આઈડિયાઝ રજૂ કર્યા. જરા વિચારો, સિગ્નલની મદદથી જો ભવિષ્યમાં રોબોટ્સ બરાબર આપણી જેમ જ એકબીજા સાથે વાતો કરવા લાગે તો આ દુનિયા કેવી હશે? રાજકોટ સાયન્સ સેન્ટરનો આ પ્રયાસ માત્ર બાળકોને માહિતી આપવા પૂરતો સીમિત નથી, પરંતુ આજની યુવા પેઢીને ટેકનોલોજીના વપરાશકારમાંથી તેના સર્જક બનાવવાની એક શાનદાર અને સાર્થક શરૂઆત છે. આ છે